નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારમાં સારા વૈશ્વિક સંકેતોને કારણે જોરદાર તેજી। નિફ્ટી 25,500ના સ્તરની સાથે 9 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો તો સેન્સેક્સમાં 1,000 પોઈન્ટની તેજી। નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ પર બંધ। આવતા સપ્તાહે ઈરાન સાથે વાત કરી શકે છે અમેરિકા। નેટો સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું ઈરાન અને ઇઝરાયલની લડાઈ પૂરી, હવે ઈરાન સાથે ડીલ થઈ શકે છે। ઓટો કમ્પોનન્ટના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અલગથી અંદાજે 13,000 કરોડ રૂપિયાની સ્કીમ। નવી યોજનાને જલ્દી મળશે કેબિનેટની મંજૂરી। સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર। અને બ્લોક ડીલ માટે પડાપડી। પીબી ફિનટેક, કોફોર્જ, ડિલિવરી અને વન મોબીક્વિકની મળીને કુલ 1,700 કરોડની થઈ બ્લોક ડીલ। ત્યારે જ આપણે માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આ મંથલી એક્સપાયરીના દિવસે આપણને બજારમાં એક સારી મજબૂતી જોવા મળી હતી અને બજારના ક્લોઝિંગની જો આપણે વાત કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ 1.21% મજબૂતી સેન્સેક્સમાં આવતી દેખાય। 83,755 ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે। નિફ્ટીની વાત કરીએ તો 1.21%ની મજબૂતી અહીંયા પણ બની અને 25,500ને પાર 25,549 પર નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોઈ શકીએ છીએ। મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં 0.59%ની મજબૂતી બની। 59,227ના લેવલ ઉપર મિડ કેપનું ક્લોઝિંગ થયું છે અને બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો 1% મજબૂતી અહીંયા આગળ પણ બની અને 57,206નું ક્લોઝિંગ આપણે બેંક નિફ્ટીમાં આજે જોયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ। 1,366 શેર્સ આજે લીલા નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે અને સામે 1,273 શેર આજે દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે। હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ ઉપર નજર કરી લઈએ। ગેનર્સની સાથે શરૂઆત કરીએ તો આજે પણ શ્રીરામ ફાઇનાન્સ 4.16%ની મજબૂતી સાથે સપ્તાહનો આજના દિવસનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે। 4.16%ની મજબૂતી શ્રીરામ ફાઇનાન્સ। ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ્સમાં 3% મજબૂતી સાથે એનો પણ ટોપ ગેનર્સમાં સમાવેશ થયો છે। હિન્ડાલ્કોમાં 2.67%ની મજબૂતી અને ટાટા સ્ટીલ 2.65% મજબૂત થયો છે। ઘટનારા શેર જોઈ લઈએ। ડોક્ટર રેડ્ડીઝમાં 9%નું દબાણ, ટેક મહિન્દ્રામાં 87%નું દબાણ અને હીરો મોટોકોર્પમાં પણ 0.5%નું દબાણ બન્યું છે અને મારુતિ સુઝુકીમાં પણ દબાણ રહ્યું છે। આવતીકાલના બજારની ચર્ચા કરીશું। એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે। વિરલજી, સ્વાગત છે। સૌથી પહેલા નિફ્ટી ઉપર આપનો મત, નિફ્ટી પર આપની સલાહ કઈ રીતની રહેશે? ગુડ ઇવનિંગ। અગર નિફ્ટી આપણે જોઈએ તો છેલ્લા અગર 1-1.5 મહિનાનો અગર ચાર્ટ જોઈએ તો આપણે નિફ્ટી જોઈ શક્યા હતા કે નીચેમાં 24,500 અને ઉપરની બાજુમાં 25,200 એ રેન્જમાં ટ્રેડ કર્યો હતો અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એ જો રેન્જ હતો એને બ્રેકઆઉટ આપ્યું છે અને અત્યારે પહેલી વાર ઓક્ટોબર પછી આપણે 25,500 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ જોવા મળ્યું છે। જે હિસાબે આજે નિફ્ટી 50ના સ્ટોક્સમાં મુવમેન્ટ હતી અપસાઇડમાં ઓલમોસ્ટ બધા સ્ટોકમાં અગર જોઈએ તો 1-2% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી અને જે હિસાબે સ્ટ્રોંગ પોઝિટિવનેસ હતી મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે 1-2 દિવસની ઉપરની બાજુમાં આપણને 25,800 થી 25,900ના લેવલ્સ ફરીથી જોવા મળી શકે છે। તો આ લેવલ્સને તો અહીંયાથી થોડું ડીપ્સમાં આવે છે, ફરીથી 25,500ના લેવલ્સના આસપાસ નિફ્ટી આવે તો બાય કરવાની સલાહ રહે છે। નીચેમાં સ્ટોપલોસ આપણે 25,350ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 25,750 થી 25,850ના રહેશે। ઓકે, તો આ લેવલથી નહીં તો ઘટાડે ખરીદી કરીને તમે ચાલી શકો છો, એટલે કે 24,500ની આસપાસથી ખરીદી કરીને ચાલો। 25,750ના ટાર્ગેટ માટે આ ખરીદી કરવાની રહેશે। 25,350નું સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે। તો નિફ્ટી ઉપર વિરલજીની જે સલાહ છે ખરીદારીની બની રહી છે। અને બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે વિરલજી? બેંક નિફ્ટી પણ આપણે જોઈએ તો અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ક્લોઝિંગ આપ્યું છે। એના જો પ્રીવિયસ હાઈઝ હતા અરાઉન્ડ 57,000ના આસપાસ એને બ્રેક કર્યું છે અને આજે એમાં પણ વોલ્યુમ્સ આપણને સારા એવા જોયા છે। પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં સારું એવા આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી છે। જે હિસાબે કન્ટિન્યુઅસ આવી રહ્યો છે બેંક નિફ્ટીમાં મને લાગે છે આપણને કન્ટિન્યુ કરી શકે છે અપસાઇડ મુવમેન્ટને ઉપરની બાજુમાં આપણને 57,800 થી 58,000ના લેવલ જોવા મળી શકે છે। તો મારા હિસાબે અહીંયાથી થોડું કરેક્શન્સ આવે છે, ફરીથી 57,000 કે 56,900 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ રહેશે। નીચેની બાજુમાં સ્ટોપ લોસમાં આપણે
500 સુધી મૂકી શકે ને શોર્ટ ટર્મ માટે મારા હિસાબે ટાર્ગેટ્સમાં ઉપરમાં 58,000 રહેશે. ઓકે, તો નિફ્ટી બેંક ઉપર પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે કે થોડી ઘટાડે ખરીદી કરો. 57,000ની આસપાસથી ખરીદી કરીને ચાલવાની સલાહ. 56,500નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે અને 58,000ના ટાર્ગેટ શોર્ટ ટર્મની અંદર તમે નિફ્ટી બેંકની અંદર જોઈ શકો છો. તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલ છેડાજીની સલાહ બની રહી છે, ખરીદારી તરફ રહેવાની બની રહી છે. ત્યારે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહ ઉપર જો આપણે નજર કરી લઈએ તો એમની જે સલાહ બનતી દેખાઈ રહી છે, જુલાઈ ફ્યુચર્સ અને માટે એમની બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ જે છે 25,550થી 25,600ની રહેશે. સ્ટોપલોસ 25,350નો ધ્યાને રાખવાનો રહેશે. ટાર્ગેટ જે અહીંયા આગળથી બની શકે છે 25,800થી લઈને 26,000 સુધીના ટાર્ગેટ માટે ખરીદારીની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે નજર કરી લઈએ મહેશ ઓઝાની સલાહ ઉપર. હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની જે સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે, નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ છે 25,475થી લઈને 25,500ની રેન્જમાં. સ્ટોપલોસ 25,420નો રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે એ 25,580 સુધીનો બનતો દેખાઈ શકે છે. આ એક કન્ડિશનલ બાય રહેશે. 25,700ની આસપાસથી ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. તો આ એક હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહ પણ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. ટાર્ગેટમાં એક સુધારો છે 25,580થી 25,700ના ટાર્ગેટને માટે ખરીદારી કરીને ચાલો. આ એક સલાહ અહીંયાથી મહેશ ઓઝાની. આગળ આપણે ચર્ચા કરીશું. વિરલજી આપણી સાથે જોડાયેલા છે. વિરલજી, આપણે જે રીતની આજની માર્કેટનું પરફોર્મન્સ જોયું છે, માર્કેટની એક્શન બધા જોઈ રહી છે, ફાઇનાન્સ અને લગતા જે શેર છે એની અંદર આજે સૌથી વધારે મજબૂતી જોવા મળી. નિફ્ટીના સ્ટોક્સની વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ 4%, જીઓ ફાઇનાન્સ આજે પણ ટોપ ગેનર્સમાં સમાવેશ થયો છે 3% અને મિડ કેપમાંથી જો વાત કરીએ તો L&T ફાઇનાન્સ પણ 2.5%ની મજબૂતી બતાવી રહ્યો હતો. અહીંયાથી આપની સલાહ કઈ રીતની રહેશે? ઓવરઓલ ફાઇનાન્સ કાઉન્ટર મને થોડો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. અગર પહેલા આપણે શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ એના જો નીચેમાં લોસ બનાવેલા ઓલમોસ્ટ અરાઉન્ડ 500 આસપાસ જાન્યુઆરીમાં ત્યાંથી આપણને અપસાઇડ મુવમેન્ટ જ જોવા મળી છે. જોઈએ તો હાયર બોટમ્સ બનાવી રહ્યો છે અને ઉપરની બાજુમાં જોઈએ તો એને અરાઉન્ડ 715ના આસપાસ એક માઇનર રેઝિસ્ટન્સ છે. એ બધા અગર ક્રોસ કરે છે તો અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે અને આપણને ફરીથી એના જો પ્રીવિયસ હાઈસ હતા 725 થી 730 ને એ બધા પણ ક્રોસ કરે એવું દેખાઈ રહ્યું છે અને નવા હાઈસ બનાવે એવું શક્યતા દેખાઈ રહી છે. તો મારા હિસાબે ઓવરઓલ કાઉન્ટર મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. ઉપરની બાજુમાં અગર મીડિયમ ટર્મ માટે આગળ કોઈને બાય કરવું હોય તો અહીંયાથી ઘટાડે પણ બાય કરી શકે છે. ઉપરની બાજુમાં 750 થી 800ના લેવલ્સ એમને મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. નીચેની બાજુમાં સ્ટોપલોસ અગર કોને મૂકવો હોય મીડિયમ ટર્મ માટે તો અરાઉન્ડ 620ના આસપાસ સ્ટોપલોસ મૂકી શકે ને અરાઉન્ડ 680ના આસપાસના અગર પ્રાઇસ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ હશે. ઉપરની બાજુમાં 800ના ટાર્ગેટ રહેશે. સેકન્ડ, અગર જીઓ ફાઇનાન્સની પણ વાત કરીએ તો એ પણ જોવા જઈએ તો ઓલમોસ્ટ એના અત્યારે અરાઉન્ડ 4 મંથ્સના હાઈ પર ટ્રેડ કર્યો છે અને એનો જો ઉપરથી અગર ટ્રેન્ડ લાઈન આપણે ડ્રો કરીએ ડાઉનવર્ડ તો એને બ્રેક કર્યું છે અને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. સાથે જોવા જઈએ તો વોલ્યુમ્સ પણ એમાં સારા વધી રહ્યા છે. લાગી રહ્યો છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં ફરીથી આપણને 350 થી 375ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ લેવલ્સ પર સારા દેખાઈ રહ્યા છે. અહીંયાથી અગર ઘટાડામાં 300ના લેવલ્સ પણ આવે છે તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપલોસ આપણે અરાઉન્ડ નીચેમાં 280ના આસપાસ સ્ટોપલોસ મૂકીએ છીએ અને ઓવરઓલ કાઉન્ટર્સમાં ટાર્ગેટ્સમાં આપણે 350 થી 375ના જોઈ શકે છે. અગર L&T ફાઇનાન્સ ત્રીજું મને એ થોડું એક સારું દેખાઈ રહ્યું છે. અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે. સાથે એની જો રેન્જ હતી એ રેન્જને બ્રેકઆઉટ આપ્યું છે. લાંબા સમય માટે કોને પણ બાય કરો તો મારા હિસાબે અહીંયા નહીં તો અહીંયાથી ઘટાડે 190 ને બધા લેવલ્સ આવે છે તો ઓવરઓલ બાય કરીને ચાલી શકે છે. નીચેની બાજુમાં અરાઉન્ડ 160ના આસપાસ સ્ટોપલોસ મૂકી શકે અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ અરાઉન્ડ 250 થી 280ના જોઈ શકે છે. ઓકે, તો ફાઇનાન્સના શેર આજે સ્ટ્રોંગ રહેતા દેખાયા છે ને અહીંયા આગળથી શ્રીરામ ફાઇનાન્સ માટે 800નો ટાર્ગેટ બની શકે છે. જીઓ ફાઇનાન્સ માટે 375ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. L&T ફાઇનાન્સ માટે 250ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. સાથે જ બેંક્સની વાત કરી દઈએ. આજે HDFC બેંકમાં આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. 2.10%ની મજબૂતી HDFC બેંકની અંદર આપણને જોવા મળી છે. આ સાથે ICICI બેંક પણ 1% આસપાસ મજબૂત રહ્યો હતો. એક્સિસ બેંક 1.5%ની મજબૂતી. મોટાભાગની પ્રાઇવેટ બેંક આજે આપણને મજબૂતી દર્શાવી રહી હતી અને
પીએસયુ બેંકમાં થોડું દબાણ બનતું આજે આપણને જોવા મળ્યું હતું. વિરલજી, બેંક્સમાંથી કયા કાઉન્ટર્સ ફોકસમાં હોવા જોઈએ? ઓવરઓલ અત્યારે જોઈએ તો મને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વધુ સારા દેખાય છે એઝ કમ્પેર ટુ પીએસયુ બેંક્સ. પીએસયુ બેંક્સ હજી પણ એક રેન્જમાં ટ્રેડ કરે છે. એના ઉપરની બાજુમાં જો એના પ્રીવિયસ હાઈસ હતા એ બધા બ્રેક નથી કર્યા, તો મારા હિસાબે હજી એમાં પણ થોડું કોન્સોલેશન્સનું ફેઝ મેન્ટેન કરે, સસ્ટેન કરી શકે છે અને પછી આપણે જ્યારે પણ બ્રેકઆઉટ આવશે પછી એમાં આપણને મુવમેન્ટ જોવા મળી શકે. પણ હાલ ઘડી અગર જોઈએ તો મને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક કે એચડીએફસી બેંક, એ ત્રણે મને સારા દેખાય છે. અત્યારે જોઈએ તો ત્રણેના ત્રણ ઓલમોસ્ટ એના ઓલ ટાઈમ હાઈ પર યા એના હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યા છે અને લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં ફરી આપણને હજી 5 to 7% અપસાઇડ મુવમેન્ટ આપણને શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ મને બેન્કિંગ પ્રાઇવેટ સેક્ટર બેંક સારા દેખાય છે. અગર એચડીએફસી ની પહેલા વાત કરીએ તો એ પણ જોઈએ તો છેલ્લા 2 મહિનાનું એનું જો રેન્જ હતી એ રેન્જને બ્રેકઆઉટ આપ્યું છે. નીચેની બાજુમાં જ્યાં 18-17 એ બધા સારા એવા સપોર્ટ છે. જ્યાં સુધી એ બ્રેક નથી કરતો ત્યાં સુધી મને કાઉન્ટર સારા દેખાય છે અને ઉપરની બાજુમાં અગર મીડિયમ ટુ લોંગ ટર્મ પણ પકડે તો ઉપરની બાજુ 20-50 થી 2350 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો એવરી ટિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. 1875 ના સ્ટોપ લોસ આપણે બાય કરી શકે છે ઉપરની બાજુમાં 2350 ના ટાર્ગેટ્સ માટે. એક્સિસ બેંકની પણ અગર વાત કરીએ તો એ પણ જોઈએ તો અત્યારે એના ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કર્યો છે. એને ઉપરની બાજુમાં અરાઉન્ડ 1245 ની આસપાસના રેઝિસ્ટન્સ છે. અગર એ બધા બ્રેક કરે છે તો ઉપરની બાજુમાં 1300 થી 1350 ના લેવલ્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર આ લેવલ્સ પર સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1190 આસપાસ એમાં મૂકી શકીએ છીએ. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 10-15 દિવસનું કોન્સોલેશન્સને બ્રેક કર્યું છે અને અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને અત્યારે જોવા મળી શકે છે. વોલ્યુમ્સ અત્યારે સારા થઈ રહ્યા છે. સાથે એની જો એવરેજીસ હતી 50 અને 20 ડીએમએ એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. ઉપરની બાજુમાં એના અરાઉન્ડ 1470 ના આસપાસ રેઝિસ્ટન્સ છે, જો કે એનું પ્રીવિયસ ઓલ ટાઈમ લેવલ છે. એ બધા અગર ક્રોસ કરે છે તો ઉપરની બાજુમાં 1550 થી 1600 ના લેવલ્સ પછી આપણને જોવા મળી શકશે. તો ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે. નીચેની બાજુમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1400 ના આસપાસ એમાં પણ મૂકી શકીએ છીએ. ઓકે, તો એચડીએફસી બેંકમાં ખરીદારી કરવાની સલાહ છે. અહીંયા આગળ ટાર્ગેટ જે છે તમારા 2350 સુધીના બનતા દેખાઈ શકે છે. એક્સિસ બેંકમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1300ના ટાર્ગેટ માટે 1190નો સ્ટોપ લોસ એક્સિસ બેંક માટે અને આઈસીઆઈસીઆઈ બેંક માટે 1470ના લેવલ જો ક્રોસ થાય છે ત્યારબાદ તમે 1550ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. 1400નો સ્ટોપ લોસ. તો બેંક્સની પણ વાત કરી લીધી અને આજના સેશનમાં મેટલ્સ કાઉન્ટરમાં સારી એવી મજબૂતી વિરલજી જોવા મળી, જ્યાં સેલનું કાઉન્ટર 4% જેવું મજબૂત થયું છે અને નિફ્ટીમાંથી વાત કરીએ તો હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ 2.5% આસપાસ મજબૂત રહ્યા છે. તો મેટલમાંથી કયા કાઉન્ટર પર આપની સલાહ બનશે? ઓવરઓલ મેટલ કાઉન્ટર મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે અને લાગી રહ્યો છે અહીંયાથી આપણને અપસાઇડ મુવમેન્ટમાં 7 to 8% ને હજી અપસાઇડ રેલી જોવા મળી શકે છે. જે હિસાબે આજે વોલ્યુમ સાથે એમાં મુવમેન્ટ હતી ઓલમોસ્ટ મારા હિસાબે બધા મેટલ કાઉન્ટર્સ ઓલમોસ્ટ 3 to 4% ની અપસાઇડ મુવમેન્ટ આપી છે. લાગી રહ્યો છે અહીંયાથી હજી આ કન્ટિન્યુ કરી શકે છે. અગર સેલની અગર વાત કરીએ તો એના અપસાઇડમાં અરાઉન્ડ 136 ના આસપાસ એના પ્રીવિયસ સ્ટોપ છે. અગર એ બધા ક્રોસ કરે છે તો ઉપરની બાજુમાં આપણને 145 થી 150 ના લેવલ્સ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓવરઓલ કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે. અત્યારે વોલ્યુમ્સ પણ સારા વધી રહ્યા છે. સાથે એના 20 ડીએમએસ ને એ બધો એના ઉપર અત્યારે ટ્રેડ કરે છે. તો આ લેવલ્સ પર નહીં તો અહીંયાથી ઘટાડે પણ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 123 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં 150 ના આપણને લેવલ જોવા મળી શકશે. ટાટા સ્ટીલની વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 3.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. સાથે એનું જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 162 ના એના આસપાસ અત્યારે ટ્રેડ કરે છે. 162 ને બધા ક્રોસ કરશે તો અપસાઇડ મુવમેન્ટમાં આપણને 175 થી 180 જો એનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે એના આસપાસ આવે એવું શક્યતા દેખાઈ રહી છે. તો ઓવરઓલ કાઉન્ટર અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. સ્ટોપ લોસ આપણે એમાં પણ નીચેમાં અરાઉન્ડ 150 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સમાં 180 સુધી જોવા મળી શકે છે. હિન્ડાલ્કોની વાત કરીએ તો એ પણ અરાઉન્ડ 690 ના આસપાસ ટ્રેડ કરે છે. સાથે એનું જો 3 મંથ્સના એના હાઈ પર અત્યારે ટ્રેડ કરે છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 735 થી 750 ના લેવલ જોવા મળી શકે છે. તો એવરી આ પણ ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. 640 ના આસપાસના એમાં સ્ટોપ લોસ આપણે મૂકી શકીએ છીએ. આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? મારા પસંદગી 2 સ્ટોક રહેશે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પેલું ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ પર રહેશે. અગર આપણે એનો થોડો લાંબા સમયનો ચાર્ટ જોઈએ તો આપણે નીચેમાં જોઈ શકીએ છીએ કે અરાઉન્ડ 550 ના આસપાસ મલ્ટિપલ બોટમ્સ બનાવ્યા, ત્યાંથી આપણને અપસાઇડ મુવમેન્ટ સારી એવી જોવા મળી છે. હાયર ટોપ હાયર બોટમનું પેટર્ન ફોર્મેશન પણ થયું હતું ને છેલ્લા 8 દિવસનું જો કોન્સોલેશન રેન્જ હતું એ રેન્જને અત્યારે આજે બ્રેક કર્યું છે. વોલ્યુમ્સ પણ એમાં સારા વધી રહ્યા છે અને અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરે છે. લાગી રહ્યો છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી આ કન્ટિન્યુ કરી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 740 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 900 ના રહેશે.
સેકન્ડ પિક મારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર રહેશે. ઓવરઓલ કાઉન્ટર અત્યારે આ પણ સારું દેખાઈ રહ્યું છે. નીચેથી આપણને જોઈએ તો સારી એવી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને છેલ્લા 2-3 મહિનાનું એનું પણ કોન્સોલેશન રેન્જ આ બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ અત્યારે સારા વધી રહ્યા છે. લાગી રહ્યું છે ન્યૂ હાઈ બનાવે એવી શક્યતા દેખાઈ રહી છે મીડિયમ ટર્મમાં. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1370 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ 1750 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બે જે વિરલજીની પસંદગીના સ્ટોક બનતા દેખાઈ રહ્યા છે એના ઉપર નજર કરી લઈએ તો ફોર્ટિસ હેલ્થકેર ઉપર ખરીદારી કરવાની સલાહ છે. ટાર્ગેટ 900નો અને સ્ટોપ લોસ 740નો રહેશે અને રિલાયન્સ ઉપર પણ ખરીદારી કરવાની સલાહ છે. અહીંયા આગળથી જે તમે ટાર્ગેટ બનતા જોઈ શકો છો 1750ના, સ્ટોપ લોસ 1370નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ બે વિરલજીની પસંદગીના ખાસ સ્ટોક બની રહ્યા છે. અને સાથે જ આપણે જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કરી લઈએ. સિમેન્ટ સ્ટોક્સની વાત કરી લઈએ વિરલજી, કારણ કે સિમેન્ટ સ્ટોક્સમાં પણ આજે આપણને એક સારી ખરીદારી આવતી જોવા મળી હતી અને ખાસ કરીને દાલમિયા ભારતનું કાઉન્ટર 4% જેટલું મજબૂત થયું છે. અન્ય સિમેન્ટ સ્ટોકમાં પણ ખરીદારી હતી, તો સિમેન્ટ સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? સિમેન્ટ કાઉન્ટર્સ ઓવરઓલ થોડા સારા દેખાય છે. અહીંયાથી ગ્રાસિમ છે કે દાલમિયા ભારત છે, અંબુજા સિમેન્ટ છે, એ બધા મને સારા દેખાય છે અને લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આજે આપણને 4-5% અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. અગર દાલમિયા ભારતની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ નીચેમાં 1600 ના આસપાસ લોસ બનાવ્યા, ત્યારથી આપણને કન્ટિન્યુઅસ અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. ઓલમોસ્ટ 30% જેટલો આપણને અપસાઇડ રાઇઝ જોઈ લીધું છે. હાયર ટોપ હાયર બોટમ પેટર્ન પણ બનાવી રહ્યો છે અને એના જો પ્રીવિયસ હાઈસ હતા એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. જ્યાં સુધી નીચેમાં 2000ના લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટરમાં સારું દેખાઈ રહ્યું છે અને મને લાગે છે મીડિયમ ટર્મમાં આપણને ઉપરની બાજુમાં ટાર્ગેટ 2500 થી 2700 જોવા મળી શકે છે. તો એવરી ડીપ્સમાં બાય કરીને ચાલી શકે છે 2000ના સ્ટોપ લોસ થી ઉપરના બાજુમાં 2700ના ટાર્ગેટ્સ માટે. સેકન્ડ મને ગ્રાસિમ પણ સારું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ આજે 2% જેટલો આપણને પ્લસમાં જોવા મળ્યું છે ને અત્યારે જો એ પણ જોઈએ તો એના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કર્યો છે. જ્યાં સુધી એમાં પણ આગળ જોઈએ તો નીચેમાં 2500ના લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી મીડિયમ ટુ લોંગ ટર્મ માટે સ્ટોક મને સારું દેખાઈ રહ્યું છે ને ઉપરની બાજુમાં 3200 થી 3400ના લેવલ્સ એમાં પણ આવે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો અહીંયા આગળથી જો આપણે સિમેન્ટની વાત કરીએ તો દાલમિયા ભારત પર પણ એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને ગ્રાસિમ ઉપર પણ એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. વિરલજી, ભારતીય એરટેલની પણ આપણે એક વખત વાત કરી લઈએ, કારણ કે નવા હાઈઝ આજે અહીંયા આગળથી આ કાઉન્ટરની અંદર માર્કેટ સેશન દરમિયાન બનતા દેખાયા છે અને સ્ટોકે મજબૂતી સાથે આજે ક્લોઝિંગ આપ્યું છે. ભારતીય એરટેલના ચાર્ટ આપને કેવા લાગે છે? ભારતીય એરટેલ પણ ઓવરઓલ સારું દેખાઈ રહ્યું છે. ઓવરઓલ નીચેથી આગળ જોઈએ તો ઓલમોસ્ટ 20% જેટલું આપણને રાઇઝ મળી ગયું છે છેલ્લા 2 મહિનામાં. અહીંયાથી અગર થોડું ડીપ્સ આવે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 1950, 1900 એ બધા લેવલ સારા દેખાઈ રહ્યા છે. આગળ એનું એપ્રિલ મે મહિનાનો અગર ચાર્ટ જોઈએ તો સારું એવું કોન્સોલેશન્સ પણ એ રેન્જમાં થયું હતું. જ્યાં સુધી નીચેમાં 1800ના બધા લેવલ્સ બ્રેક નથી કરતો ત્યાં સુધી કાઉન્ટર સારું છે ને આ મને લાગે છે મીડિયમ ટુ લોંગ ટર્મ આપણને ઉપરમાં ટાર્ગેટ્સ 2300 થી 2500ના જોવા પણ મળી શકશે. ભારતીય એરટેલમાં મીડિયમ ટુ લોંગ ટર્મની અંદર 2300 અને 2500 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. તો એક પોઝિટિવ વ્યૂ અહીંયા આગળ ભારતીય એરટેલ ઉપર પણ બની રહ્યો છે. આઈટી સ્ટોક્સની વિરલજી જો આજે આપણે વાત કરીએ તો આજે થોડું દબાણ આઈટી સેક્ટરની અંદર આઈટી સેક્ટરને લગતા સ્ટોક્સમાં જોવા મળ્યું હતું અને ખાસ કરીને આપણે જોઈએ તો વિપ્રો TCSમાં થોડું દબાણ હતું. વિપ્રોમાં 5%ની આસપાસનું દબાણ બનતું દેખાતું. ટેક મહિન્દ્રામાં વધારે દબાણ દેખાયું છે, લગભગ 0.87%નું. આઈટીના સ્ટોક્સમાંથી કયા સ્ટોક્સ પર આપની સલાહ રહેશે? આઈટી ઓવરઓલ કાઉન્ટર છે તો મને લાગે છે હજી થોડું રેન્જમાં રહેશે એવું મને દેખાઈ રહ્યું છે અને મને લાગે છે એમાં આગળ કોને બાય કરવો તો ઇન્ફોસિસ છે કે HCL ટેક છે એ બંને કાઉન્ટર્સ અત્યારે થોડા સારા દેખાઈ રહ્યા છે એઝ કમ્પેર ટુ બીજા સ્ટોક્સ. બીજા બધા સ્ટોક્સ પણ ઓવરઓલ લોંગ ટર્મ માટે સારા છે પણ અત્યારે એક એના કોન્સોલેશન રેન્જમાં અત્યારે હજી ટ્રેડ કરે છે ને બ્રેકઆઉટમાં એને અત્યારે થોડી હજી મને લાગે છે કે હજી વાર લાગી જશે. તો આ લેવલ્સ પર આગળ કોને ઇન્વેસ્ટ કરવો તો મારા હિસાબે ઇન્ફોસિસ કે HCL ટેકમાં કરી શકે છે. અગર પહેલા HCL ટેકની વાત કરીએ તો એમાં પણ જોઈએ તો સારા એવા કોન્સોલેશન્સ ને બ્રેકઆઉટની તરફ રેન્જ જઈ રહ્યો છે. ઉપરની બાજુમાં એને 1645ના આસપાસ એક રેઝિસ્ટન્સ છે. એ બધા ક્રોસ કરશે તો ઉપરની 1750 થી 1800 આપણને મીડિયમ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર્સ અત્યારે સારા દેખાઈ રહ્યા છે. 1530ના આસપાસના સ્ટોપ લોસ થી આમાં આપણે અત્યારે બાય કરીએ ચાલી શકે છે.
સેકન્ડ HCL ટેકની અગર વાત કરીએ તો એ પણ આજે 0.5% જેટલો આપણને પ્લસમાં જોવા મળ્યું છે અને અત્યારે એમાં પણ જોઈએ તો એના જો 200 DMNS છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે, વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. તો આ લેવલ્સ પર એમાં પણ બાય કરવાની સલાહ રહેશે. મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઉપરમાં ટાર્ગેટ્સમાં આપણને 1850 થી 2000 ના જોવા મળી શકે છે. તો ઓવરઓલ કાઉન્ટર સારા છે. ડીપ્સમાં એવરી ડીપ્સમાં પણ બાય કરી શકે છે. સ્ટોપ લોસ આપણે નીચેમાં અરાઉન્ડ 1600 ના મૂકી શકીએ છીએ. ઓકે, તો આઈટી કાઉન્ટર ઉપર આપણે ખાસ વાત કરી. HCL ટેકની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી ખાસ આપણે કરી 1800ના ટાર્ગેટ માટે. ઝડપથી એક ફર્ટિલાઇઝર સ્ટોક્સ ઉપર આપણે નજર કરી લઈએ. જ્યાં આજે ખાસું દબાણ બનતું દેખાયું હતું. યુપીએલમાં એક ખાસું દબાણ બનતું આપણને જોવા મળ્યું હતું. આ ઉપરાંત ફેક્ટમાં પણ 6-7% દબાણ બનતું જોવા મળ્યું હતું. વિરલજી, ફર્ટિલાઇઝર સ્ટોક્સમાંથી કોઈ સ્ટોક પર સલાહ રહેશે આપની? ઓવરઓલ મને કાઉન્ટર્સ વીક દેખાઈ રહ્યા છે. લાગી રહ્યો છે અહીંયાથી હજી કરેક્શન એમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો અત્યારે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. અગર યુપીએલની વાત કરીએ તો એ જોઈએ તો એક રેન્જમાં ઉપરની બાજુમાં એને અરાઉન્ડ 660 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે. એ બધા જ્યાં સુધી ક્રોસ નથી કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી થોડી ડાઉનસાઇડ હજી આમાં કન્ટિન્યુટી રહી શકે છે. નીચેમાં એને ક્રુશિયલ સપોર્ટ 620 ના આસપાસ છે. અગર એ પણ બધા બ્રેક કરે છે તો આપણને નીચેમાં 580 થી 560 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો ઓવરઓલ અત્યારે મારા હિસાબે થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેની બાજુમાં અગર આવે છે લેવલ્સ તો ત્યાર પછી આપણે બાય કરવાની સલાહ આપી શકીએ. અગર ફેક્ટની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ આજે 7% જેટલો આપણને કરેક્શન જોવા મળ્યું છે અને એના જો પ્રીવિયસ લોસ હતા એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગી રહ્યું છે નીચેની બાજુમાં આપણને 900 થી 850 ના લેવલ્સ એમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો અત્યારે મારા હિસાબે એ પણ અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો હાલના લેવલથી તો ફેક્ટ યુપીએલ બંનેને અવોઇડ કરીને ચાલો. અને ત્યારે જ વિરલજી, હવે આપની પાસેથી રજા લેવાનો સમય થયો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સર આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કે એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.